આજે દિવાળીના દિવસે દેખો છો મંદિર છે મસ્ત શણગાર્યું છે. તો ચલો હું તમને અંદર જઈને બતાવો. મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો આપણે સવાર થઈ છે ને આપણે વહેલા ઉઠી ગયા છીએ. તો અત્યારે દેખો માં સવારથી પડી ઉઠી હું મેરીગોલ્ડ ખાઉં છું. આ પીંકી કાવો પીવે છે અને આટલા દેખો ખીચડી બનાવીએ વઘારેલી. આટલા બ્લોગ જોવાનું ચાલુ છે. આજે દિવાળીના દિવસે દેખો છો મંદિર છે મસ્ત શણગાર્યું છે. તો ચલો હું તમને અંદર જઈને બતાવો. જો ગાઈસ આ ગરબો છે અને આયુષનો બાબુ એ રમી રહ્યા. નામ શું? રુદ્ર. રુદ્ર બાબુ અને આયુષ રમવા ગયા. ગાઈસ આપણે જોગણીમાં આવી જઈએ છીએ. તો આ દિવાળી હતી તે મેં અત્યારે બ્લોગ ચાલુ કરે છે. જય મા જોગણીમાં. તો ગાઈસ મેં દીવો તો કરી નાખ્યો ક્યારનો. જય જોગણીમાં. તો ગાઈસ તમને કોક બતાવો. તો જો ગાઈસ આ જોગણીમાં નું મંદિર દેવા જો મસ્ત ફોટો. આજ મેં માતાજી ઠંડા પાન મેલ્યું છે. તો ગાઈસ આપણે અગરબત્તી કરીને હવે જઈએ ઘર સાઈડ. ગાઈસ ઘરે તો અર્જુનભાઈ આવી ગયા છે. પપ્પા આટલે બેઠા હા. સ્ટેશન ઉપર જઈને આયા. શું કરો ગાઈસ? આજે તો ને દાળ ને ભાત બનાવ્યા છે. તો ચલો આપણે હમણાં થોડીક વાર ખાઈ લેશું, તમને બતાવીશું. દિવાળીના દિવસે આટલો રોટલી બને છે અને આટલા દેખો ભજીયાનું બેટર તૈયાર કરી નાખ્યું છે અને દાળ ભાત બનાવ્યા છે અમને. તો જો કહે છે પિંકી માં ભાભી બનાવી રહ્યા છે. તેલ તરવા મેળી દીધું. ના તેલ ગરમ કરવા મેળી દીધું. તેલ બોલો કટ ના કરતા એવું જાણજો. મસ્ત પિંકીના ગોટા બની જશે ગાઈસ, એકદમ સોફ્ટ તમને દેખાડી દો. જેવા છે બને છે અને આટલા પાપડ તરવાના છે. પછી દાળ ભાત બનાવે માટે કિશનભાઈ બેઠા અને અર્જુનભાઈ એ બેઠા. હવે જમવાનો ટાઈમ થઈ જાય પછી ખાઈ લઈએ આપણે. અર્જુનભાઈ હવે બૂટ પહેર્યા છે. પછી આપણે જઈએ હવે જોગણીમાના ગરબામાં. તો હું તમારા ગરબા ચાલુ થાય પછી હું તમારા બધા ગાવાનું નહીં, આપણે નહીં ગાવાનું. હા કાલ આવવાનું. કાલ તો નોકરી પર છે. ચલો ગાઈસ આપણે જઈએ જોગણીમાના મંદિરે. ગરબા ચાલુ થઈ જશે તો આપણે જઈએ નીકળીએ.